હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે 4 પ્રકારના ભજીયા બનાવીશું જે એકદમ સરળ રીતે તૈયાર કરીશું. એક જ બેટરમાંથી તમે આ બધા જ ભજીયા તૈયાર કરી શકો છો. જેમાં આપણે સૌથી પહેલાં મરચાંના પટ્ટી ભજીયા બનાવીશું. તેની સાથે જ આપણે બટાટાના પતરીના પણ ભજીયા બનાવીશું જે એકદમ ફૂલીને દડા જેવા થાય છે. તેની સાથે ખાસ ટિપ્સ સાથે આપણે બટાટાવડા બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ એક સ્પેશિયલ ભજીયા અમે બનાવ્યા છે જે અમારા કાઠિયાવાડમાં ઘરોમાં અત્યારે વરસાદમાં બને, જેમાં મેથીની ભાજીની પણ જરૂર નથી અને વાડીઓના પ્રોગ્રામમાં ખાસ કરીને આ બને છે. તો એકવાર આ રીતે ભજીયા બનાવજો. ખરેખર સાંજે આવી રીતે ભજીયાનો પ્રોગ્રામ કરશો ને તો બધાને બહુ જ મજા પડી જશે. અને આ તમે જુઓ, આ કાઠિયાવાડી ભજીયા છે આપણા, જે એકદમ સરસ જાળીદાર અને એટલા સોફ્ટ અને એટલા ટેસ્ટી બને છે ને કે તમે આને વારંવાર બનાવશો. તો ભજીયા બનાવવા માટે મેં અહીંયા પહેલેથી જ થોડીક તૈયારી કરી રાખી છે, જેમાં મેં મરચાં અને બટાટાને કટ કરી રાખ્યા છે. બટાટાને આપણે જે વેફર પાડવાની સ્લાઇસ આવે તેનાથી મેં આ રીતના પતલી પતલી વેફર પાડી લીધી છે. તમે ચાકાના મદદથી પણ કરી શકો અને 2-3 વાર સાફ પાણીથી ધોઈ લેવાના. તેની સાથે મરચાંને આપણે આ રીતે કટ કરીશું, જેમાં આપણે બીજ કાઢવાના છે, રગોને આપણે નહીં દૂર કરીએ. અહીંયા આપણે મીડિયમ તીખા મરચાં લેવાના છે એટલે ભજીયા એકદમ સરસ બને. તો બંને વસ્તુને મેં પહેલેથી જ તૈયાર રાખી છે, જેથી કરી આપણે નાનો વિડીયો બને અને હું તમને પ્રોપર બધી જ ઇન્ફોર્મેશન આપી શકું. તો આજે આપણે અમુક ટિપ્સ સાથે આ ભજીયાને તૈયાર કરીશું, જેથી કરી ખૂબ જ સરળતાથી એકદમ ટેસ્ટી ભજીયા બનશે. તો સૌથી પહેલાં બેટર બનાવી લઈએ, જેના માટે એક મોટા વાસણમાં 250 ગ્રામ ચણાનો ઝીણો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને સાથે જ થોડી હિંગ પણ ઉમેરી દઈએ. હવે આપણે આની અંદર થોડું પાણી ઉમેરી એક બેટર બનાવીશું. ઘણીવાર કેવું થાય કે આપણા બેટરમાં લમ્સ બનતા હોય છે, એવું ના થાય તેના માટે હું અહીંયા 2 વસ્તુ જણાવીશ. તો સૌથી પહેલાં આપણે છે ને બેટરમાં થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરવાનું છે અને એક ઘટ ખીરું તૈયાર કરવાનું છે, જેથી કરી તેમાં લમ્સ નહીં બને. તો તમે જુઓ, આ રીતનું મેં રાખ્યું છે. હજુ આપણે એમાં થોડુંક પાણી નાખીશું અને આને મિક્સ કરીશું. તો તમે હાથોની મદદથી અથવા તો વિસ્કરની મદદથી મિક્સ કરી શકો છો. બસ એટલું પાણી નાખીશું, વધારે નહીં નાખીએ. અને હવે આપણે આને આ રીતે ફેટી લઈશું લગભગ 1-1.5 મિનિટ સુધી, જેથી કરી આમાં કોઈ પણ લમ્સ નહીં રહે. તો પહેલાં આવું ઘટ ખીરું તૈયાર કરું, જેથી કરી બેટરમાં બધા જ લમ્સ જતા રહે. અને પછી બેટરને તમે 5 મિનિટ રેસ્ટ આપો ને તો પણ બધા જ લમ્સ જતા રહેતા હોય છે. તો આ વાતનું ધ્યાન રાખવું. તમે જો 1-1.5 મિનિટ બાદ આપણું ખૂબ જ સ્મૂથ બેટર તૈયાર છે. તો આ રીતે તમે કરશો એટલે તમારું બેટર એકદમ સરસ લમ્સ ફ્રી બનીને તૈયાર થશે. હવે જરૂર પ્રમાણે આપણે પાણી ઉમેરી કંઈક આ રીતનું આપણે મીડિયમ થીક બેટર બનાવીશું. બહુ જાડું નહીં કે બહુ પતલું નહીં એવું. હું તમને ચમચીની મદદથી પણ બતાવી દઉં. તમે જુઓ, આ રીતનું આપણું બેટર છે, ફ્લોઈંગ કન્સિસ્ટન્સીવાળું. અને તમે જુઓ કે ચમચીમાં એકદમ સરસ કોટિંગ આવી રહ્યું છે. તો આ રીતે આપણે જોઈએ તો તમે જુઓ, આ રીતનું કોટિંગ છે. બસ આ રીતનું આપણું કોટિંગ હોવું જોઈએ. બસ આવું પતલું બેટર રાખીશું. તો આને ઢાંકી આપણે સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધીમાં આપણે બટાકાવડાનો મસાલો બનાવીએ. જો બટાકાવડાનો મસાલો ઢીલો થઈ જાય ને તો બટાટાવડા પ્રોપર નથી બનતા, એટલે મસાલો એકદમ કડક બનવો જોઈએ. જેના માટે તમારે છે ને બટાટા આ રીતના આખા બાફવાના. જો તમે ટુકડા કરીને બાફશો ને તો તેમાં પાણી ચડી જશે અને જેના લીધે તમારો મસાલો ઢીલો અને ચીકણો થઈ જશે. અને બીજી વસ્તુ એ કે તમે જ્યારે પાણી બાફવામાં નાખો ને તો પાણી બહુ ઓછું યુઝ કરવાનું, જેથી પાણી ના ચડે. અને આ રીતના હલકા ગરમ હોય ત્યારે તેને અધકચરા મેશ કરવાના, બહુ મેશ નહીં કરવાના. જો બહુ મેશ કરશો તો પણ ઢીલો અને ચીકણો મસાલો થશે. બસ હવે આને મેશ કરી એકદમ ઠંડુ થઈ જાય ને ત્યારબાદ આપણે આમાં મીઠું નાખીશું. પ્રોપર ઠંડુ થાય ત્યારબાદ જ આપણે આનો મસાલો રેડી કરવાનો છે, જેથી એકદમ કડક મસાલો બને. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, થોડું ધાણા જીરું અને એટલા જ પ્રમાણમાં લાલ મરચું ઉમેરી દઈશું. તેની સાથે થોડી હિંગ પણ નાખીશું અને સાથે આપણે આદુ અને મરચાંની પેસ્ટ નાખીશું, જેમાં 2 મોળા મરચાં અને 2 તીખા લવિંગિયા મરચાં નાખ્યા છે. ત્યારબાદ ખટાશ માટે આપણે લીંબુનો રસ નાખીશું. જો તમને લાગે કે તમારા બટાકામાં થોડુંક પાણી ચડી ગયું છે તો લીંબુની જગ્યાએ આમચૂર પાવડરનો યુઝ કરવાનો ખટાશ માટે, કેમ કે લીંબુના રસથી પણ મસાલો થોડોક તમારા જો બટાટા ઢીલા હશે અને લીંબુનો રસ નાખશો તો વધારે ઢીલા થઈ જશે. તે વાતનું ધ્યાન રાખવાનું. હવે કોથમીર ફ્રેશ નાખી હાથોની મદદથી મિક્સ કરી લેશું. તમે જુઓ, આપણો મસાલો એકદમ ડ્રાય અને કેટલો સરસ કડક બન્યો છે. જો આવો મસાલો બને ને તો તમારા બટાટાવડા એકદમ કડક અને ખૂબ જ સરસ બહાર જેવા જ તૈયાર થાય. બસ હવે આપણે આમાંથી નાના બોલ્સ વાળી લેશું. બસ મસાલામાં એક જ ધ્યાન રાખવાનું કે બટાટા આખા બાફવાના અને તેલ અને તેની સાથે આપણે વઘાર નહીં કરવાનો. જો વઘાર કરશો તો પણ બટાટા ઢીલા થઈ જશે. તો આ રીતના તમે તૈયાર કરજો, ખૂબ જ સરસ મસાલો બનશે. હવે આપણે આની અંદર બેટર છે તેની અંદર થોડાક અજમાને આ રીતે હાથોથી મસળીને નાખીશું, જેથી કરી સ્વાદ પણ સરસ આવે અને પચવામાં હળવા પણ રહે. તેની સાથે આપણે આ બેટરને એક્ટિવેટ કરવા આપણે 2 ચપટી જેટલો ખાવાનો સોડા નાખી તેને બરોબર રીતે મિક્સ કરી લેશું. તો આ રીતનું આપણું બેટર તૈયાર છે. તમે જુઓ, બેટર થોડુંક ફ્લફી થઈ ગયું છે અને આ રીતનું કોટિંગ પણ છે.
તો બસ હવે આપણે ભજીયા બનાવવાનું શરૂ કરીએ, જેના માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો આપણે સૌથી પહેલાં બટાટાવડા બનાવીશું, જેના માટે આપણે જે બટાટાના બોલ્સ બનાવ્યા તેને બેટરમાં આ રીતે નાખી અને ચમચીની મદદથી આપણે બટાટાવડા પાડીશું. તમે હાથોની મદદથી પણ પાડી શકો છો. અહીંયા મારે કાચી ઘણીનું તેલ છે એટલે તમને થોડાક ફીણ વધારે દેખાશે. એકસાથે જેટલા સામે તેટલા બટાટાવડા એકસાથે પાડી લેવાના છે. ફેરવવામાં ઉતાવળ નથી કરવાની, થોડા ચડે અને ઉપર આવે ત્યારબાદ આપણે આ રીતે તેને પલટાવીશું અને લગભગ આપણે 2-3 મિનિટ આને થવા દેશું, જ્યાં સુધી ઉપરથી એકદમ ક્રિસ્પી ન થાય. એકદમ ફાસ્ટ ગેસ પર જ આને તળવાના છે, કેમ કે આપણે ઉપરનું લેયર જ એકદમ ક્રિસ્પી કરવાનું છે. તમે જુઓ, ખૂબ જ સરસ આપણા બટાટાવડા તૈયાર થયા છે. કોટિંગ પણ એટલું સરસ આવ્યું છે અને એકદમ કડક બન્યા છે, જોઈને જ ખ્યાલ આવે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ માર્કેટ જેવા બટાટાવડા બને છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. બસ મસાલામાં ધ્યાન રાખવું એટલે તમારા બટાટાવડા સરસ બનશે અને જે ઉપરનું લેયર હોય તે એકદમ પરફેક્ટ બને, એનું ધ્યાન રાખવાનું. હવે આપણે મરચાંના ભજીયા બનાવીશું. તો આપણે જે પટ્ટી કર્યા હતા તેને ડાયરેક્ટ આ રીતે બેટરમાં બોળી અને એક્સ્ટ્રા જે બેટર હોય તે બધું જ કાઢી લેશું અને તેને આપણે તેલમાં ઉમેરતા જશું આ રીતે. તો આ રીતે આપણે મરચાંના પણ ભજીયા પાડી લેશું. આ મરચાંના ભજીયા એકદમ સરળ રીતે બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. મરચાં બહુ તીખા નહીં લેવાના, તો એનું ધ્યાન રાખવાનું. અહીંયા હું શૂટ કરું છું ને એટલે બધા ભજીયા હું અલગ અલગ તળી રહી છું, પણ જ્યારે હું ઘરે બનાવું ને ત્યારે બધા થોડા તળતી હોઉં છું મિક્સમાં, એટલે બધા જ ભજીયા ગરમા ગરમ મળે. તમે ઘરે બનાવો તો બધા મિક્સમાં તળી શકો છો. થોડાક પતરીના, થોડાક ગોટા અને થોડાક મરચાંના એકસાથે થોડા બધા ભજીયા તમે બનાવી શકો છો. તો આ રીતના થોડાક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળવા દેવાના છે. આ ભજીયાને પણ આપણે એકદમ ફાસ્ટ ગેસ પર તળવા દેવાના છે, કેમ કે આપણે મરચાં કાચા પાકા રાખવાના છે. તો આને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું અને બાકીના ભજીયા પણ આ રીતે બનાવી લેશું. હવે આપણે બટાટાની પતરીના ભજીયા બનાવીશું. તો બટાટાની પતરીને કોઈ પણ સાફ નેપકિનમાં એકદમ સરસ કોરી કરી લેવાની અને ત્યારબાદ બેટરમાં આ રીતે બોળી એક્સ્ટ્રા બધું જ બેટર કાઢી લેશું અને ત્યારબાદ આપણે આ રીતે તેને તેલમાં ઉમેરતા જશું. તમે જુઓ, કોઈ પણ જાતની મમરી પણ નથી પડીને એકદમ સરળ રીતે બને છે. તો આ રીતે આપણે બધું એક્સ્ટ્રા બેટર કાઢી અને એકદમ સરસ રીતે તમે બટાટાની કાતરીના ભજીયા પણ બનાવી શકો છો અને જેમાં જરા પણ તેલ નહીં ભરાય. ઘણીવાર કેવું થાય કે આપણે બટાટાની કાતરીના ભજીયા બનાવીએ તો તે ફૂલતા નથી હોતા અને ઘણું બધું તેલ પી જાય છે. તો તમારું બેટર પરફેક્ટ હશે ને તો ક્યારેય પણ તેમાં તેલ નહીં ભરાય. તો એ વાતનું ધ્યાન રાખવાનું. બસ આ રીતે ઉમેરી હવે થોડી વાર થવા દઈ. આ રીતે ફૂલી ગયા છે તમે જુઓ, તો એને આપણે પલટાવી દેશું. તો આ રીતે તમે જુઓ, એકદમ ફૂલી અને દડા જેવા તમારા બટાટાને કાતરીના ભજીયા પણ તૈયાર થશે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળાવવા દેશું. વચ્ચે વચ્ચે થોડી વારે ચલાવતા રહીશું. તો લગભગ 2-3 મિનિટ મેં એને થવા દીધા છે અને તમે જુઓ, એકદમ સરસ આપણા આ ભજીયા તૈયાર છે. તો આ રીતે આપણે બધા જ બટાટાની કાતરીના ભજીયા તૈયાર કરી લેશું. હવે બધા ભજીયા બનાવતા આપણું એટલું બેટર વધ્યું છે, જેમાંથી આપણે સ્પેશિયલ કાઠિયાવાડી ભજીયા બનાવીશું, જે અત્યારે વરસાદની સિઝનમાં લગભગ કાઠિયાવાડના દરેક ઘરોમાં બને અને વાડીઓના પ્રોગ્રામમાં પણ ખાસ કરીને બનતા હોય છે. તો આ ભજીયા બનાવવા માટે આપણે 2 મરચાંને સમારીને નાખીશું. તેની સાથે એક નાનું બટેટું છે જેને આ રીતે પતલું કાપીને ઉમેરીશું. ઘણીવાર બટાટાને ખમણીને પણ ઉમેરવામાં આવે છે, તો તમે એ રીતે પણ નાખી શકો. સાથે એક મોટી ડુંગળી આપણે આ રીતે સમારીને ઉમેરી દેશું. ત્યારબાદ આપણે આમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. અહીંયા આપણે તીખા મરચાં લેવાના છે, જેથી તીખા સરસ આવે. તેની સાથે આપણે આ મસાલો ઉમેરીશું. જે મસાલો બનાવવા માટે આપણે થોડાક અજમા લઈશું, અડધી ચમચી. તેની સાથે જ એટલા જ પ્રમાણમાં આપણે તીખા અને એટલા જ પ્રમાણમાં આપણે આખા ધાણા લઈ અને તેને આપણે અધકચરા વાટી લેવાના છે. આપણે આને એકદમ ફાઇન પાવડર નથી કરવાનો. થોડાક અધકચરા હશે તો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આ રીતે આપણે અધકચરા વાટી આને આપણે બેટરમાં ઉમેરી દઈશું. આનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. ત્યારબાદ આપણે આની અંદર 1 કપ ભરી અને ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને બસ હવે આપણે આ બધી સામગ્રીને હાથોની મદદથી મિક્સ કરી લઈશું. તો આ રીતનું આપણું કંઈક બેટર બન્યું છે. તમે જુઓ, આ બેટર હજુ થોડુંક પતલું છે, તો આપણે આની અંદર થોડોક ચણાનો લોટ નાખીશું જરૂરિયાત પ્રમાણે. તો લગભગ હું 2 ચમચી જેટલો લોટ ઉમેરી રહી છું અને તેને આપણે હાથોની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું. તમને જેમ જરૂર જણાય તેમ તમે લોટ ઉમેરી શકો છો અને કંઈક આ રીતનું આપણે બેટર તૈયાર કરી લઈશું. તમે જુઓ, બસ આપણું બેટર તૈયાર છે. હવે આપણે એમાં બાકીની વસ્તુ ઉમેરીએ, જેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખીએ, કેમ કે બધી વસ્તુ આવી છે તો મીઠું થોડું ઓછું લાગશે, તો ચાખીને તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. તેની સાથે 2 ચપટી ખાવાનો સોડા નાખીશું અને તેની ઉપર આપણે 1 લીંબુ આ રીતે નાખી દઈશું, જેથી કરી એકદમ સરસ ટેસ્ટ આવે. અને હવે હાથોની મદદથી તેને મિક્સ કરી લેશું. તો આ રીતનું આપણે એકદમ સરસ બેટર તૈયાર છે ભજીયા બનાવવા માટે. આ રીતનું બેટર આપણે રાખીશું. તો હવે આપણે ભજીયા બનાવીશું. તેલ આપણું ગરમ જ છે, તો આ રીતના મીડિયમ સાઇઝના આપણે ભજીયા પાડી લઈશું. મેં વચ્ચે થોડીવાર ગેસને ધીમો કરી લીધો હતો બેટર બનાવવા માટે, પણ જ્યારે આપણે ઘરે ભજીયા બનાવતા હોય ને ત્યારે છેલ્લો ઘણું તળાય એટલી વારમાં તમે આ બેટર તૈયાર કરી શકો છો. પણ શૂટ હોય એટલે થોડુંક તમારે વચ્ચે બ્રેક લેવો પડે.
અહીંયા ભજીયાને ફેરવવામાં ઉતાવળ નથી કરવાની. તમે જુઓ ભજીયા એની રીતે જ ફરી રહ્યા છે, તો આને એકદમ સારી રીતે ફરવા દેવાના. આ રીતે ભજીયા એની રીતે પલટે એનો મતલબ કે તમારું બેટર પરફેક્ટ બન્યું છે અને ભજીયા એકદમ જાળીદાર પોચા બનીને તૈયાર થશે. એકાદ મિનિટ આ રીતે થવા દઈ અને ત્યારબાદ આપણે તેને આ રીતે મિક્સ કરતા રહીશું, એટલે કે ચલાવતા રહીશું. મીડિયમ ગેસ પર આ ભજીયાને તળવાના છે. આ રીતનો કલર થાય ત્યાં સુધી લગભગ 2-3 મિનિટ આપણે આને મીડિયમ ગેસ પર તળ્યા છે, જેથી અંદરથી તે કાચા ના રહી જાય. તો અહીંયા આપણા ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડી મિક્સ ભજીયા પણ તૈયાર છે. અત્યારે ચોમાસાની શરૂઆત હોય એટલે મેથી ખૂબ જ મોંઘી હોય, ત્યારે કાઠિયાવાડના ઘરોમાં આ રીતના મિક્સ ભજીયા બનતા હોય છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ એકવાર આ રીતે ભજીયા બનાવો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો તમને આ મિક્સ ભજીયાની રેસીપી કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.